રાજ્યના લોકોના સાયબર ફ્રોડ થકી જેના ખાતામાં 3 કરોડ 80 લાખ રૂપિયા સાયબર ફ્રોડ કરતી ગેંગે ટ્રાન્સફર કર્યા હતા તેને ચોકબજાર પોલીસે ઝડપી પાડી ભોપાલ ક્રાઇમ બ્રાન્ચના હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે। ચોકબજાર પોલીસે બાતમીના આધારે શેવિન ગિરધરભાઈ પુંભડિયાને ઝડપી પાડ્યો છે। ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો શેવિન પોતાના નામના અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડ કરતી ગેંગને બેંક એકાઉન્ટ ભાડેથી આપતો હતો અને તેના યુનિયન બેંકના એકાઉન્ટમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને તેલંગાણા સહિતના 4 રાજ્યોમાંથી સાયબર ફ્રોડના 3 કરોડ 80 લાખ રૂપિયા જમા થયા હતા। સાયબર ફ્રોડ અંગે તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં 10 અરજીઓ થઈ છે, જે પૈકી મધ્યપ્રદેશ ભોપાલ ક્રાઇમ બ્રાન્ચ, ઉત્તર પ્રદેશના લખનઉ સાયબર ક્રાઇમ તથા ત્રાવી સાયબર ક્રાઇમ, દિલ્હી આઉટર સાયબર ક્રાઇમ અને તેલંગાણા યેલાંદુ પોલીસ સ્ટેશન મળી 6 ગુના નોંધાયેલા છે, જ્યારે આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમના 4 ટાઉન પોલીસ સ્ટેશન, ઉત્તર પ્રદેશના મથુરા સાયબર ક્રાઇમ, તમિલનાડુના પુડુકકોટાઈ પોલીસ મથક અને ગુજરાત રાજકોટના સાયબર ક્રાઇમમાં 4 અરજીની તપાસ ચાલી રહી છે। આ ઉપરાંત નવી દિલ્હી દ્વારકાના સ્પેશિયલ સેલ પોલીસ મથકના ગુનામાં તિહાર જેલમાં પણ જેલવાસ ભોગવી ચૂક્યો છે। જો કે મહત્વની બાબત એ છે કે ભોપાલ ક્રાઇમ બ્રાન્ચે શેવિન પુંભડિયાને ઝડપી પાડવા માટે 5,000નું ઇનામ પણ જાહેર કર્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।